હલો. હા ફઈબા. હા જુઓ, મારી વાત સાંભળો. હું આજે આવું છું ઘરે તમારા. અરે તમે સમજ્યા નહીં. મેં પહેલા વાત કરી હતી ને તમને. આજે હું લેવા માટે આવું છું તમને. હા, તમે તમારું બેગ તૈયાર રાખજો અને દામિનીને પણ કહી દેજો કે હું આવવાનો છું. હા, હવે બધી વાત આપણે નિરાતે મળીને કરશું ને ફઈબા. એમ પણ તમારી તબિયત સારી નથી, ફોનમાં વાત નથી કરવી, રૂબરૂ મળીને વાત કરીએ. હા ભલે ભલે. જય શ્રી કૃષ્ણ. શું છે? તડતડ 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 મારે છે. જવાબ કેમ નથી આપતા મને આદિ? હા તો એ જવાબ આપું. હા આપું છું. જો હું બહાર જાઉં છું ફઈબાના ઘરે. હા તો મને લઈ જાઓ ને. સાંજે આપણે બંને સાથે પાછા આવતા રહીશું. ફઈના ઘરે જાશું, એમને મળશું. ફઈને કેટલું સારું લાગશે નહીં? સમજી નહીં તું? હું બહાર જાઉં છું ફઈબાના ઘરે. ફઈબા અને દામિનીને લઈને અહીંયા આવું છું પાછો. અચ્છા, 2 દિવસ રોકાવા આવે છે. હા તો કાંઈ વાંધો નહીં, 2 દિવસ રોકાય એમાં શું. કે જો એમને 2 દિવસ નહીં 3-4 દિવસ રોકાય અને છે ને આપણે સાથે ફરવા જશું, મંદિરે જશું અને પછી પાછા જતા રહેશું. સમજી નહીં તું? ફઈબાની તબિયત થોડી ખરાબ છે. હા તો દવાખાને લઈ જાશું ને આપણે. હા પણ એટલા માટે જ હવે મેં વિચાર્યું છે કે ફઈબા ત્યાં નહીં રહે. આમ પણ એમના ઘરમાં કોઈ પુરુષ છે નહીં, તો બિચારા બંને એકલા. વૃદ્ધાશ્રમમાં મોકલવા છે ફઈને? ના ના આદિ, આવું થોડી વિચારાય. વિચાર કરો, એ બિચારા ફયા ઉંમરે વૃદ્ધાશ્રમમાં રહેશે. ઓલી છીપકલી દામિની અનાથ આશ્રમમાં કેવું લાગે? હવે એક શબ્દ ના બોલતી. ફઈબાને ને એ લોકોને અહીંયા જ રહેવાનું છે, આપણી સાથે. આખી જિંદગી અહીંયા રહેશે ફઈબા. અને દામિનીના લગ્ન પણ હું જ કરાવીશ. ઠીક છે? સમજી તું? મસ્ત મજાક કર્યો તમે. વાહ વાદી, કેટલું મસ્ત મજાક કરતા આવડે છે. ફેસ ઉપરથી બિલકુલ ના લાગ્યું કે તમે મજાક કરો છો. મજાક નથી કરતો, સિરિયસલી કહી રહ્યો છું. અને તારા માટે આ સરપ્રાઈઝ હતી. મેં બહુ અગાઉથી આ બધું વિચારી રાખ્યું હતું, પણ અમલમાં આજે લાવું છું. ફઈબા સાથે પહેલા વાત થઈ ત્યારે મેં કહ્યું હતું, પણ ત્યારે એ માનતા નહોતા, પણ હવે એ માની ગયા છે. એટલા માટે હવે એને લેવા જાઉં છું ને હવે અહીંયા જ રહેશે. અત્યારે ફઈબાનું ધ્યાન રાખવાનું છે, એમની સેવા કરવાની છે. એમની તબિયત ઠીક નથી તો જલ્દી એ સાજા થઈ જાય એના માટેના દરેક પ્રયત્નો કરવાના છે. વાવ, કેટલું સરળતાથી તમે મને કેટલી મોટી વાત સમજાવી દીધી. પણ હું સમજી નથી. સમજ્યા? ક્યારની લાઇટલી બોલું છું તો સમજાતું નથી. શું કામ છે અહીંયા ફઈનું? ફઈ બીમાર છે તો હું શું કરું? તારે કંઈ નથી કરવાનું. ખાલી જેવી રીતે તું તારા ભાઈને સાચવે છે, મારું ધ્યાન રાખે છે, એમ ફઈબાનું ધ્યાન રાખવાનું છે. યુ આર માય હસબન્ડ. હા તો મારા ફઈબા છે. તમારા ફઈબા છે આદિ, મારા નહીં. આપણા જ ફઈબા થયા ને. મારા ફઈબા એ તારા ફઈબા. હું તારો અચ્છા. પતિ છું ને. હા ખબર છે મને. પતિ છો ને તો કઈ સંભળાવવાની જરૂર નથી. પતિ છું પતિ છું. પતિ તો ક્યારેક પતાવી દેશે કામ કરાવીને. ઓહ, દામિની પણ આવે છે એટલે તારે કામમાં હેલ્પ રહેશે. શું કામ કરશે? એક નંબરની જો આળસુ છોકરી હોય ને તો દામિની. ખોટું નહીં બોલ. તને ખબર નથી પણ મને ખબર છે એનું કે ઘરના બધા કામ અત્યારે એ જ કરે છે. આદિ પહેલા ઘરને પણ એ કરતી હશે. સંભાળે છે. પણ અહીંયા તારા કરતા વધારે એને ખબર પડે છે. પણ તમે સમજણ છે એનામાં વધારે. અને તું વાતે વાતે એને રોકટોક નહીં કરતી. શાંતિથી તું જે કામ ચીંધીશ ને એ બધું જ કામ એ કરશે, પ્રેમથી, ઝઘડો કર્યા વગર. અને કોઈ પણ જાતની તારી ફરિયાદ આવીને તો સમજી લેજે કે મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. હા, તમને શું લાગે છે તમે આવું બોલશો તો મને ડર લાગશે? ઓ મારા પતિ મને ખીજાયા? બિલકુલ નહીં. અહીંયા આવશે ને તો હું ખબર પાડી દઈશ કે હું કોણ છું એમ. અને તમે જ્યાં ધમકી આપતા હોય ને તો મને નહીં આપતા. હા હા તો કાંઈ નહીં, ધમકી નથી આપતો, પ્રેમથી કહું છું. હા, તારે જેમ રહેવું એમ રહેજે, તને છૂટ છે. ફઈબાની સેવા હું કરીશ. પણ અહીંયા લઈ આવવાની શું જરૂર છે એમ કહું છું તમને. પપ્પા હોત તો પપ્પા પણ એ જ કરત. એમની બેનને લેવા માટે જાત અને તકલીફમાં આવી રીતે એકલા ન રહેવા દે. પપ્પા હોત ને તો મમ્મી પણ હોત. મમ્મી હોત ને તો આપણે અહીંયા સાથે રહેતા પણ ના હોત. આપણે બંને આપણું જીવન અલગ જીવતા હોત તો ફઈ પપ્પાના ઘરે આવતા હોત. અને જ્યારે ફઈ પપ્પાના ઘરે આવતા હોત ને તો મને કાંઈ વાંધો ના હોત. પતી ગયું? હા તો વાત ત્યાં અટકી હતી કે પપ્પાની જગ્યાએ અત્યારે હું એમની ફરજ પૂરી કરું છું. પપ્પાની ગેરહાજરીમાં મારે એમની બેનનું ધ્યાન રાખવું, ફઈબાનું ધ્યાન રાખવું. તો ત્યાં જાઓ, 15-20 દિવસ તમે ત્યાં રોકાઓ, વાંધો નહીં, હું ના નથી પાડતી. ત્યાં નથી જવાનું, એ અહીંયા જ આવશે અને એ ફાઇનલ વાત છે. હવે તારે જે કરવું હોય તે કરી શકે છે. ગુસ્સો કરવો હોય તો પણ છૂટ છે, તને ન ગમે તો પણ છૂટ છે, તારે વાસણ તોડી નાખવા હોય તો પણ છૂટ છે, તારા ભાઈનું માથું ફોડી નાખવું હોય તો પણ છૂટ છે.
હું શું કામ મારા ભાઈનું માથું ફોડું? બિલકુલ નહીં. એકનો એક ભાઈ છે મારો, નાનો અવડોક. હા, નાનકુડો એવો નાનો. હે અરે આ ખવડાવીને દૂધ પીવડાવીને કોફી પીવડાવીને આ રબડા જેવો કર્યો છે સાલા કૂતરાને. કોને? તારા ભાઈને રબડા જેવો. મને કૂતરું સંભળાયું. હા, એમાં ને એમાં શું ફરક છે? ચાલ હું જાઉં છું ભાઈબાને ત્યાં. એની તો હે ઈશ્વર, શું રમત માંડી છે કહેશો મને? ખબર નહીં, ગમે ત્યારે સમાચાર આવે છે કે ફઈ આવે છે, મામી આવે છે, કાકી આવે છે. કેટલાક લોકોને સાચવીશું તો ઈશ્વર થઈને થાકી જાય છે. તો હું તો માણસ છું ને, વિચાર ક્યારેક મારા વિશે. ખબર નહીં. એક કામ કર ને, એક કપ કોફી બનાવી દે. કોણ છો તમે? કોણ છું એમ પોતાના ભાઈને ભૂલી જાય છે. ભાઈ તું છે ને મારી સામે તો આવતો જ નહીં. એ તો બીજા બધાનો ગુસ્સો તારા ઉપર ઉતરી જશે. કેમ હું મારી બેનને ના કહી શકું કે મારે કઈ કામ હોય તો હું એને બોલાવી ના શકું, એને પૂછી ના શકું, કહી ના શકું? ઓહો, વાહ બેન, એક થપ્પડ મારીશ હમણાં. આજે તને યાદ આવ્યું કે તારી બેન પણ છે. બસ ચા પીવી હોય, નાસ્તો કરવો હોય, પૈસા જોતા હોય ને તો તને બેન યાદ આવે છે. પણ તને સારા કામમાં ક્યારે બેન યાદ આવી? કયા કામમાં મેં તને યાદ નથી કરી કે ને? ઘણા બેસીસ ને તો રોવું આવી જશે, કારણ કે ઓલરેડી રડવું તો મને આવે જ છે. પણ કઈ વાત ઉપર તને રડવું આવે છે? કઈ પેટમાં શું દુખાવો છે? આ દુખે છે પેટમાં, શું કામ માથું કૂટે છે? બોલવા મને ફટફટ. ફઈ. શું ફઈ? ફઈ હા તો એમાં વાંધો શું છે? આ ઘરમાં એક નોકરાણી હતી, એની જગ્યાએ બે નોકરાણી થશે. તારે તો ઉલટાનો ફાયદો થશે અને કહે છે કે ફઈ તંબુરો. બે નોકરાણીઓ રાખું ને તો 2-3 હજાર પગાર આપું ને તો 6-7 હજારમાં મહિનો નીકળી જાય. પણ અમારા ફઈ કેટલું ખાય છે એ ભગવાન! અડધા ગામનું તારા કરતાં પણ વધારે ખાય છે. બોલ. શું? હા, ખાઉદરી છે એક નંબરની. હા તો આપણે એની પાસે કામ વધારે કરવાનું અને ખાવાનું ઓછું આપવાનું, એટલે ઓટોમેટિક કંટાળીને ઘર છોડીને જતા રહે. That's all. તને લાગે છે બોલવું ઈઝી છે પણ કરવું નહીં. માણસના ઘરમાંથી બહાર કાઢવા માટે કેટલી મહેનતો કરવી પડે છે એ તારા જીજાજીને પૂછ. મારે જીજાજીને પૂછ એટલે શું પૂછું? કે માણસને ઘરની બહાર કાઢતા કેટલી તકલીફો પડે છે. એટલે મને ઘરની બહાર કાઢવા? બેવકૂફ, એ જ કહેવા માંગુ છું. એ બિચારા 5 વર્ષથી મથે છે કે આજે મારો સાળો જશે, કાલે મારો સાળો જશે, પણ તું જવાનું નામ નથી લેતો. ઓ ચમક છલ્લો. શું થયું? હાય હાય, તું છોકરીઓ જેવું હસે છે. છી, એમ નથી વાત. હું શું કહું છું, હું તો ઢીઠ છું, ઢીઠ. ઓલું કહેવાય ને કે ગુજરાતીમાં ને નફટ કહેવાય. હા એમ, એકની સાથે એક મફતમાં આવેલું પીસ જે કોઈ દિવસ એની બેનને છોડીને ક્યાંય જાય જ નહીં. કદાચ ને ગમે તે કરી લો ને. હું કહું ને તો મારું કામ કેવું છે, લાકડામાં ચડેલી ઊંધી. એકવાર ચડે પછી એ લાકડું ખાધા વગર જાય? બિલકુલ ના જાય. તો પછી પણ અત્યારે તારી લપ મૂક. ખોટો મારે ગેરું મારવો ને એના કરતાં મને એ કે આ ભાઈને ઘરમાંથી બહાર કેવી રીતે કઢાય. આવે પછી પણ અગાઉથી પ્લાનિંગ, યુ નો. છો હું શું કહું છું, મેં પહેલા પણ કીધું અને હજી પણ કહું છું, આ ભાઈ પાસે છે ને એક પછી એક કામ ચીંધ્યા જ કરવાનું. એને 5 મિનિટ પણ શાંતિથી પોરો પણ નહીં લેવા દેવાનો અને શ્વાસ પણ નહીં લેવા દેવાનો. પણ આદિને સંભાળવાનું કામ મારું. આ જીજાજીને છે ને હેરાન કરવામાં મારો પહેલો નંબર આવે. તો તને ખબર જ છે કે હું આદુ ખાઈ જાઉં છું. ચકલી ઉડે ફર ઉડાડી દઈશું. આ ચકલી ઉડતી નથી, મને ઉડાડે છે. આટલી વાત ખબર પડે ને તો સીધી એના ભાઈ પાસે જાય છે મારી ચાપલાઈ કરવા. હવે છે ને એ ચકલીનું હું કઈ નહીં આવવા દઉં. તું ચિંતા શું કામ કરે છે? પાક્કું પાક્કું. તું તમ તારે મારા માટે એક કપ મસ્ત કોફી બનાવી નાખ. આ કોફી પી, એમાંથી એનર્જી લઈ અને એક પછી એક કામ કરું છું. ફઈ આવે ને એટલે જો એને પાછી પૂછડી એના ઘરે નું પહોંચાડી દઉં ને તો મારું નામે સાગર નહીં. સમજી? તો દૂસરા નામ સોચ કે રખ. કેમ વિશ્વાસ નથી મારી પર? છે તો પછી પણ થોડો.
સારું હવે મૂક આ કઢી જેવું ઉતરેલું મોઢું કર્યું છે ને એમાંથી થોડુંક સારું મોઢું કરે ને સારા સ્વભાવે સારા મૂડે મારી માટે કોફી બનાવી નાખ. કોણ છો તમે? લે એક તો મફતમાં મારી પાસેથી સલાહ લઈ ગઈ અને પછી પૂછે છે કોણ છો તમે? ઊભી રહો.